Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Shri Ram Jai Ram Jai Jai Ram Bolo Shri Ram Jai Ram Jai Jai Ram 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 Har Madhur Madhur Ram Madhur Madhur Ram Madhur Madhur Ram Shri Ram Jai Ram Jai Jai Ram Bolo Madhur Madhur Ram Shri Ram Jai Ram Jai Jai Ram Pavan Pavan Ram Pavan Pavan Ram Pavan Pavan Ram Shri Ram Jai Ram Jai Jai Ram Pavan Pavan Ram Shri Ram Jai Ram Jai Jai Ram બધા બોલો છો ને બધા બોલો છો ને કોઈનો અવાજ નથી આવતો બધા મનમાં બોલતા હોય એવું લાગે છે પણ મનમાં નથી બોલવાનું જરા જોરથી બોલવાનું છે મધુર મધુર રામ શ્રી રામ જય રામ જય જય રામ પાવન પાવન રામ શ્રી રામ જય રામ જય જય અત્યારે આપણે અહીંયા શેના માટે બેઠા છે ખબર છે અત્યારે હું ને તમે આ જગ્યા ઉપર છે ને હનુમાનજી મહારાજને રાજી કરવા બેઠા છે એક તો હનુમાનજીને રાજી કરવા બેઠા છે અને બીજું હનુમાનજી રાજી છે એટલા માટે બેઠા છે એટલે હનુમાન દાદા રાજી ન હોય તો આપણે અહીંયા બેસી ના શકીએ અહીંયા એટલે હનુમાન દાદા રાજી છે એટલા માટે બેઠા છે આજનો પવિત્ર દિવસ છે આખો મહિનો ગણાય શ્રાવણ મહિનો કર્યો હશે ઉપવાસ કર્યો હશે ભગવાનનું ભજન કર્યું છે અને અમાસનો શનિવારનો દિવસ શનિ અમાવાસ્યા એવા સરસ મજાના પવિત્ર દિવસે હું તમે બેઠા છે હનુમાનજીને રાજી કરવા હનુમાનજી મહારાજ ઘણી બધી વસ્તુથી રાજી થાય છે હનુમાનજીને તેલ ચડાવો તો રાજી થાય આંકડાની માળા પહેરાવો તો રાજી થાય સિંદૂર લગાવો તો રાજી થાય ચાલતા દર્શન કરવા હનુમાનજીના મંદિરે જાઓ તો રાજી થાય હનુમાનજીને ફળ ધરાવો તો રાજી થાય હનુમાનજીને લાડુ ધરાવો તો રાજી થાય પણ આ બધા કરતા બે વસ્તુ આપો તો હનુમાનજી બહુ રાજી થાય કઈ બે વસ્તુ છે ખબર છે તમને તમે કહેતા હો તો તમને બધાને કહી દઉં કે બે વસ્તુ કઈ છે કે જેનાથી હનુમાનજી બહુ રાજી થાય છે બહુ બધાને પણ મને ખબર તો પડવી જોઈએ ને કે તમારે રાજી કરવા છે કે નહીં જેને રાજી કરવા છે હાથ ઊંચો કરો તો ખબર પડે ઓહો બધા રાજી કરવા છે ને ઘણા કહેતા છે કે રાજી કરવા છે એટલે તો અહીંયા બેઠા છે હનુમાનજીને રાજી કરવાના ઘણા બધા રસ્તા છે પણ બે વસ્તુ ખાસ છે કે જેનાથી હનુમાનજી બહુ રાજી થાય છે એમાં સૌથી પહેલા હનુમાનજી મહારાજ એક વસ્તુના બહુ રસિયા છે જેમ આપણે બધા અહીંયા બેઠા છે ને આપણે પણ કોઈને કોઈ વાતના રસિયા હોય એમ હનુમાનજી શેના રસિયા છે પ્રભુ ચરિત્ર સુનને કો રસિયા રામ લખન સીતા મન બસિયા પ્રભુ ચરિત્ર સુનને કો રસિયા હનુમાનજી મહારાજ ભગવાનની કથા સાંભળવાના રસિયા છે એટલે કોઈ પણ જગ્યા ઉપર એમ કહેવાય કે ભગવાનની કથા ચાલતી હોય કે આ સુંદરકાંડનો પાઠ જે જગ્યા ઉપર તમે વાંચવાની શરૂઆત કરો પાઠ કરવાની શરૂઆત કરો એ જગ્યા ઉપર હનુમાનજી મહારાજ આવે ને આવે કારણ કે એને કથા સાંભળવી બહુ ગમે છે અને કથા કરતા પણ વધારે જો કોઈ વસ્તુ ગમતી હોય તો કઈ વસ્તુ છે એ છે ભગવાનનું નામ હનુમાનજી મહારાજને ભગવાનનું નામ જેટલું ગમે છે એટલું બીજું કોઈ વસ્તુ ગમતી નથી કારણ કે સીતાજી જયારે રાજસિંહાસન ઉપર બેઠા ને તો સીતાજીની પણ ઈચ્છા થઈ કે લાવ હનુમાનજીને રાજી કરું કારણ કે હું જયારે દુઃખમાં હતી ને લંકામાં જયારે દુઃખમાં હતી ત્યારે મને મળવા કોણ આવ્યું હતું હનુમાનજી આવે તમારા દુઃખને દૂર કર્યા હતા મને રામનો સંદેશો આપ્યો તો રામની મુદ્રિકા આપી હતી માટે આજે હનુમાનજીને ગાદી ઉપર બેઠીશું લાવ હનુમાનજીને રાજી કરું તો શું કરું તો કહેવાય કે પોતાના ગળામાં છે ને બહુ કિંમતી મોતીઓની માળા પહેરી હતી એક મણકો છે ને કરોડો રૂપિયાનો મણકો હતો એવી માળા પહેરી હતી એ કાઢીને હનુમાનજી મહારાજને આપે છે કે લે બેટા આ માળા હું તને આપું છું હનુમાનજી મહારાજ માળા લેતા તો લઈ લેશે પણ પછી જોયા કરે છે અંદર પણ કંઈ દેખાતું નથી એટલે માળા તોડી નાખે છે એક મણકો લઈને જોયા કરે છે અંદર દેખાતું નથી દાંતમાં ભરાવીને એક મણકો તોડી નાખ્યો બીજો તોડી નાખ્યો ત્રીજો તોડી નાખ્યો ત્યારે સભામાં તો કોઈક બોલે છે કે હે હનુમાનજી મહારાજ આટલી કિંમતી માળા તોડો છો શું કામ તમે શું શોધો છો અંદર ત્યારે હનુમાનજી મહારાજનો જે જવાબ હતો હનુમાનજી મહારાજે કીધું કે હું અંદર જોઉં છું કે મારો રામ છે કે નહીં મારા રામનું નામ છે કે નહીં કારણ કે જેમાં રામ ન હોય ને રામનું નામ ન હોય મારા કોઈ કામનું નથી હું તો જ્યાં રામ હોય ને ત્યાં જ હોઉં છું તો જેટલો બધો હનુમાનજી મહારાજને જેટલા હનુમાનજીને રામનું નામ ગમે છે એટલું બીજું કોઈ ગમતું નથી માટે 2 મિનિટ માટે બધા રામ નામ બોલજો
અતાળી પાડીને રામ નામ બોલજો રે અતાળી પાડીને તમે અંતરના તમે ભીતરના તમે ગગડાના પડદાને ખોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી પાડીને રામ નામ બોલજો રે તાળી મારા રામની બાળી આબૃતા સત્તર હા જય હો તાળી પાડતા આખું ભજન બહુ સરસ મજાનું છે પણ હવે જે પંક્તિ આવે છે ખતરનાક છે શું કહે છે તાળી પાડતા જે શરમાય છે તાળી પાડતા જે શરમાય છે તાળી પાડતા ઘણા શરમાય છે તાળી પાડતા ઘણા લોકોને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે લગ્નમાં કોકના લગ્નમાં ગયા હોય તો એ નાચી લેતા હોય છે ઘણા અને ઘણાને ભગવાનના નામની તાળી પાડવામાં શરમ આવતી હોય છે કહેવાય કે ચાર બેનપણી ભેગી થાય તો તાળી પર તાળી આપીને વાતો કરે એમાં એને શરમ ના આવે અને ભગવાનના નામમાં ઘણા બહેનોને ભાઈઓને શરમ આવતી હોય છે તો અહીંયા શરમ ના આવતી હોય તો જરા બે હાથ ઊંચા કરીને તાળી પાડવાની છે તો ખબર પડે કોને શરમ આવે છે ને કોને નહીં તાળી પાડતા જે શરમાય છે તાળી પાડીને રામ રામ બોલજો રે તાળી પાડીને રામ રામ બોલજો તારી અટિયાળી પાઘડીમાં મન મેં તો મોયા ઓ રે કનૈયા જીઓ રે કનૈયા આયો રે કનૈયા જીઓ રે અરે મન મેં તો મોયા ને તન મેં તો ખોયા ઓ રે કનૈયા જીઓ રે કનૈયા આયો રે કનૈયા જીઓ રે सीताराम सुदाराम राम राम ने करिए रे भजन एक सीताराम भजन एक सीताराम नु करिए रे भजन एक सीताराम के भावे भवसागर करिए रे भावे भवसागर करिए रे के भावे भवसागर करिए रे भावे भजन एक सीताराम 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 नु करिए रे भजन एक सीताराम नु करिए जय हो जय जय श्री राम તમે નામ નારાયણ નું લેતા ચરશો નહીં તમે નામ નારાયણ નું લેતા ચરશો નામ નારાયણ નું લેતા ચરશો નહીં જલતા કરશો તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો તમે ડરતા તમે ડરતા હો તો રે ભજનમાં ભળશો નહીં ભજનમાં
હવે નામ નારાયણનું લેતા દર્શો આ દુનિયા કહેશે રે ભગત તો ખોટા છે એને ખોટા 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 એને ખોટા ને ગણશો રે પ્રભુને મન મોટા છે એને ખોટા ના ગણશો રે પ્રભુને મન મોટા છે તમે નામ નારાયણનું કે લેતા દર્શો રે તમે નારાયણ નો ગલેતા દર્શો નારાયણનું કે લેતા દર્શો નારાયણ નો ગલેતા દર્શો નારાયણ નારાયણ હરિ હરિ 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 બોલો બોલો રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજી મહારાજ કી જય જે લોકો ઉભા થયા